તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ડિલિમિટેશન કમિશન ઉપર, પોલિટી ઉપર. હવે જો ડિલિમિટેશન કમિશન જે છે એ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે. વારંવાર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. પ્રશ્ન અહીંયા એવો પૂછેલો છે કે 2023 સુધી, ડિસેમ્બર 2023 સુધી ભારતની અંદર જે છે એ ડિલિમિટેશન કમિશનની રચના કોન્સ્ટિટ્યુટ કેટલી વાર રચના જે છે એ કરવામાં આવેલી છે. ડિલિમિટેશન કમિશન એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે, વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. ગયા વર્ષે 2023ની અંદર જીપીએસસીની મેઇન્સ પરીક્ષા લેવામાં આવેલી હતી, એની અંદર 15 માર્કનો પ્રશ્ન પૂછી લીધો હતો. હવે તમે વિચાર્યો કે આ કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ડિલિમિટેશન કમિશન કે એ એક એવો ટોપિક કે જેમાંથી ડાયરેક્ટ તમને 15 માર્કનો પ્રશ્ન મળી જાય. તો મતલબ મેં તમને કીધું કે જૂના પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો ફાયદો શું છે કે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક મળી જાય. તો આ ટોપિક વારંવાર પૂછાતો હોય છે. તો 2023 સુધીમાં અત્યાર સુધી કેટલી વાર ડિલિમિટેશન કમિશન બનાવવામાં આવેલા છે? તો 4 વાર બનાવવામાં આવેલા છે. આને યાદ રાખવાની મેં શું ટ્રીક બનાવેલી છે તો કે પહેલાં ક્યારે બન્યું? તો કે 1952માં. પહેલાં 52માં બન્યું, પછી 62માં બન્યું, પછી 72માં બન્યું અને પછી 2002માં બન્યું. મેં આવી ટ્રીક જે છે એ બનાવેલી છે. હકીકતમાં એવી રીતે નથી બનેલા. તો ક્યારે બનેલા છે? તો કે પહેલાં 52માં બન્યું, પછી 62માં બન્યું, પછી 72માં બન્યું અને પછી 2002માં બન્યું. હકીકતમાં 52, 63, 73 અને 2 એવી રીતે બનેલું છે. પરંતુ મેં તમને એક્ટના આધારે કીધું એટલે મેં એવી રીતે યાદ રાખેલું કે 52માં, 62માં, 72માં અને પછી 2002માં આવી રીતે બનાવવામાં આવેલું છે. ડિલિમિટેશન કમિશન જે છે એ બહુ ખતરનાક બોડી છે, મોસ્ટ પાવરફુલ બોડી છે. આમાં જે છે સુપ્રીમ કોર્ટના જજ જે છે એ પણ આના સભ્ય જે છે એ હોય છે. આની અંદર જે ચીફ ઇલેક્શન કમિશનર જે ભારતનું જે ચૂંટણી પંચ જે છે, ચૂંટણી પંચ એના જે હેડ જે છે એ પણ આના સભ્ય જે છે એ રહેલા હોય છે. આને પરિસીમન આયોગ જે છે એ કહેવામાં આવે છે. આનું મુખ્ય કાર્ય શું છે? તો આનું મુખ્ય કાર્ય જે છે એ લોકસભા અને રાજ્યની જે વિધાનસભા હોય એની જે ચૂંટણીઓ થતી હોય તો એની માટે કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે મતદાર ક્ષેત્ર જે છે એ નિર્ધારિત કરવાનું. એટલે કે કોઈ પર્ટિક્યુલર સીટ જે છે તો એ સીટની અંદર કેટલી વસ્તી જે છે એ આવશે એની માટેનું જે છે એ નક્કી કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ આ એટલા માટે કે 1 વોટ 1 વેલ્યુ જળવાઈ રહે, 1 વોટ 1 વેલ્યુ જળવાઈ રહે સમગ્ર ભારતની અંદર, એની માટે આ જે છે આયોજન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે જે વિસ્તારમાં રહેતા હશો તો ત્યાં જે છે એનું વિધાનસભા ક્ષેત્ર હશે અથવા લોકસભા ક્ષેત્ર હશે, એનો કંઈક નંબર હશે, જેમ કે 72 નંબર, જેમ કે 63 નંબર. તો એ જે સીટ જે છે એ સીટ, તો એ સીટની અંદર કેટલા લોકો મત આપી શકશે એ નક્કી કરવાનું કામ જે છે એ આ ડિલિમિટેશન કમિશન જે છે કરે. ડિલિમિટેશન કમિશન એટલી પાવરફુલ બોડી છે કે ડિલિમિટેશન કમિશન દ્વારા એકવાર મતદાર ક્ષેત્ર નક્કી કરવામાં આવે, પોતાનો રિપોર્ટ ને રિસર્ચને જે વસ્તુ જે છે તૈયાર કરવામાં આવે એ એટલી ખતરનાક હોય છે કે પછી એને સુપ્રીમ કોર્ટની અંદર પણ પડકારી શકાતી નથી. તો આ ડિલિમિટેશન કમિશન જે છે એ એટલું જોરદાર છે. અત્યાર સુધીમાં 4 વાર બનાવવામાં આવેલું છે. મેં તમને કીધું ડિલિમિટેશન કમિશનમાં શું કરવામાં આવે તો કે પરિસીમન આયોગ, મતદાર ક્ષેત્ર, કોન્સ્ટિટ્યુઅન્સી જે છે લોકસભાની અને વિધાનસભાની કે કયા એરિયાની અંદર કેટલી સીટ આવશે, વસ્તીના આધારે જે છે એની ગણતરી એ બધું જે છે કરવામાં આવે. તો હવે તમને એ તો ખ્યાલ આવી ગયો કે આ બધું જે છે કરવામાં આવે છે. તો આની માટે મેઇન શું જરૂરી છે તો કે વસ્તી ગણતરી કરેલી હોય એના આધારે આ બધું કરવામાં આવે. અહીંયા તમે એક સાદો કોન્સેપ્ટ પણ યાદ રાખો. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એસસી માટે કોઈ સીટ જે છે રિઝર્વ રાખવી છે પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર અથવા વિધાનસભાની અંદર. તો હવે આ એસસી માટે સીટ રિઝર્વ ક્યાં રાખવાની? કોઈ એવી જગ્યાએ તો રખાય નહીં કે જ્યાં એસસીની પોપ્યુલેશન જ નથી, કોઈ એસસીની પોપ્યુલેશન જ માની લો કે 0 છે તો ત્યાં તો રખાય નહીં. તો એટલા માટે ડિલિમિટેશન કમિશન બનાવવામાં આવેલું છે કે વસ્તીના આધારે કઈ સીટ રાખવાની, કેટલી સીટ રાખવાની. કે ફોર એક્ઝામ્પલ અમુક વાર એવું પણ બની જાય કે માની લો કે અહીંયા 10 લાખની વસ્તી છે, અહીંયા 10 લાખની વસ્તીમાં એક સીટ આપી દીધી લોકસભાની, અને માની લો કે અહીંયા 1 લાખની પોપ્યુલેશન છે, 1 લાખની વસ્તી છે, ત્યાં પણ એક સીટ આપી દીધી. તો 1 વોટ 1 વેલ્યુ જે છે એ થઈ શકે નહીં. તો આ બધું વ્યવસ્થિત પોપ્યુલેશન, વસ્તી અને સીટ બરાબર યોગ્ય માત્રાની અંદર વહેંચણી થઈ શકે એની માટે ડિલિમિટેશન કમિશન કામ કરતું હોય છે.